મિત્રો આપણી પૃથ્વી ખૂબ જ સુંદર છે। કોઈક સમુદ્રની ઊંડાઈમાં તો કોઈક આકાશની ઊંચાઈમાં જોવા મળે છે। તો આજના વિડીયોમાં હું તમને દુનિયાના 5 સૌથી સુંદર જાનવરો વિશે જણાવીશ, જેને જોયા પછી તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો। વિડીયો આગળ વધારો તે પહેલાં પ્લીઝ મારી ચેનલ ગુજરાતી જ્ઞાનને સબસ્ક્રાઈબ કરી બાજુની બેલ આઇકનને દબાવો, જેથી કરીને મારા નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળે સૌથી પહેલાં। પહેલું, બર્ડ્સ ઓફ પેરેડાઇઝ। મિત્રો, આ પક્ષીનો કલર ખૂબ જ આકર્ષક હોય છે, જેમ કે લાલ, પીળો, વાદળી અને અમુક તો કથ્થઈ રંગમાં પણ જોવા મળે છે। બર્ડ્સ ઓફ પેરેડાઇઝમાં કુલ 42 પ્રજાતિ જોવા મળે છે, જે વધુ પડતું ઇન્ડોનેશિયા અને ઓસ્ટ્રેલિયાના આઇલેન્ડમાં જોવા મળે છે। બીજું છે પોઈઝન ડાર્ક ફ્રોગ। મિત્રો, આ દેડકા વિશે મેં આગળ પણ એક વિડીયો બનાવેલો છે, જે તમે ઉપર આઈ બટનમાં ક્લિક કરી જોઈ શકો છો। તો મિત્રો, આ દેડકો તમને ખૂબ જ ક્યુટ લાગતો હશે, અને શા માટે ના લાગે? આનો કલર જ આટલો આકર્ષક છે। તો મિત્રો, કહી દઉં કે આ સુંદર ભલે હોય, પણ આ દેડકો દુનિયાના સૌથી ઝેરીલા જાનવરોમાંનું એક છે। જો તમને ક્યાંય આ જોવા મળે તો આને અડવું નહીં, કારણ કે ફક્ત આને અડવાથી જ લોકોની મૃત્યુ થઈ જાય છે। ત્રીજું, વ્હાઇટ લાયન। મિત્રો, વ્હાઇટ લાયન કોઈ અલગ પ્રકારની પ્રજાતિ નથી, આ પણ નોર્મલ સિંહ જ હોય છે, પરંતુ આના જેનેટિક્સના પ્રોબ્લેમના કારણે એક બીમારી હોય છે, જેનું નામ લિક્યુજિમ છે। જેના કારણે આ સિંહોને બ્રાઉનની જગ્યાએ વ્હાઇટ કલર મળે છે। તો આ બીમારીના લીધે જ આ સિંહો આટલા બધી સુંદર દેખાતા હોય છે। હાલમાં કુલ 1975 સફેદ સિંહ લગભગ અલગ અલગ દેશોના પ્રાણી સંગ્રહાલયમાં મોજૂદ છે। જો તમને કોઈ વ્હાઇટ લાયન પસંદ આવ્યા હોય તો વિડીયો લાઈક કરવાનું ના ભૂલતા। ચોથું છે ગોલ્ડન હોર્સ। હા મિત્રો, ઘોડાઓ પણ સુંદર જાનવરોમાં સામેલ થવા જોઈએ, ખાસ કરીને અકલટેક। આ દુનિયાની સૌથી જૂની ઘોડાની પ્રજાતિ છે। આના પગ બીજા ઘોડા કરતાં વધારે લાંબા હોય છે, અને આના શરીરનો કલર ગોલ્ડન હોય છે, જેના લીધે આ અતિ સુંદર દેખાય છે। આની કિંમત 17 લાખથી શરૂ થાય છે। મિત્રો, અંતે 5મા નંબર ઉપર કોમેટ મોથ। મિત્રો, જો સૌથી સુંદર જાનવરોની વાત થાય અને તેમાં રંગબેરંગી પતંગિયાનું નામ ન આવે એવું બની જ ના શકે। આ છે કોમેટ મોથ, જે દુનિયાનું સૌથી ખૂબસૂરત પતંગિયું છે। આ પતંગિયું ફક્ત માડાગસ નામના જંગલમાં જ જોવા મળે છે। આની ખાસ વાત એ છે કે તે દિવસના સૂવે છે અને રાતના જાગે છે। તો મિત્રો, હવે તમે મને કમેન્ટ કરીને કહો કે તમને કયું જાનવર સૌથી વધારે સુંદર લાગ્યું। અને હા, જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, કારણ કે હું આવા જ્ઞાનથી ભરપૂર રહસ્યમય વિડીયો આપણી સરળ ગુજરાતી ભાષામાં બનાવતો જ રહું છું। તમારો બહુમૂલ્ય સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર।